કલેજાઓને સ્વાગત છે અમારા નવા આજના વ્લોગ વિડીયોમાં। આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ મિલેથી ને મારે ને મારા ભેગા મારા ખાસ એટલે ખાસ મારા કાકા શ્રી સંદીપ કાકા મારા ભેગા છે ને અમારે બેન જવાનું છે તાલાળા જઈએ ને તમને મળીએ હમણાં તાલાળા જઈને। તાલાળા એક કામ થોડુંક નાનું એવું આવી ગયું અર્જનભાઈ ડોકા તાણે અર્જનભાઈ ડોકા તાણોમાં તમારા ગાડીઓ હમી કરી દેવી નથી ને અમે ડોકા તાણો યાર વાત કરી લે મારા કાકા મારા પરમ મિત્રો મારા નાના ભાઈ હું જી ભણું મારું માવતર મારા ભેગા જોડાઈ ગયા કે પહેલાથી તમને એવું સમજો ને કે નાનપણથી બે ભેગા જ મોટા થયા ગમે અહીંયા ગમે કામ હોય ગમે અહીંયા જવાનું હોય બે ભેગા જ મોટા થયા। અમારા સંદીપ કાકા સંદીપભાઈ રામ તો સંદીપ કાકા બે શબ્દ તમે કઈ કહી દો। ઘણા ટાઈમથી ઘણા બધા ફેમિલીના વ્લોગિંગ જોતો હોઉં છું અને મને ખુદને પણ અંદરથી હતું કે કંઈક પરિવારમાંથી કોઈ પણ ચાલુ કરે। ઘણી વખત મને પણ વિચાર થયો કે આ વસ્તુ કરવી જોઈએ કેમ કે અત્યારે જબરદસ્ત આમાં ટ્રેન્ડિંગ પણ ચાલુ છે અને એનાથી વિશેષ એક લોકોને મનોરંજન પણ આપણે પૂરું પાડી શકીએ। કારણ કે મિત્રો અત્યારે દરેક લોકો ક્યાંક સ્ટ્રેસમાં ને છે, દરેક લોકો કંઈક ને કંઈક ટેન્શનમાં છે। તમે કોઈ પણ વ્યક્તિને મળો ને તો પૂછો ને તો કે મજામાં છે તો કે હા મજામાં જ છે, પણ અંદરથી જોવા જાવ તો મજામાં નથી। પણ આ વ્લોગિંગના માધ્યમથી અત્યારના યુવાનો વડીલો અને પરિવારો દરેક લોકો જેમ સિરિયલ જોઈ એમાં વ્લોગિંગ જોઈ છે અને ઘણા બધા પરિવારના અને ઘણા બધા સમાજના યુવાનોના જોતો મને ખુદને થતો કે કાં આપણે ચાલુ કરીએ કાં પરિવારમાંથી કોઈ પણ ચાલુ કરે તો ક્યાંક આપણી બાજુથી પણ એક નવો ક્રાફ્ટિંગ ચાલુ થાય અને દરેક જિલ્લામાં અત્યારે ટૂંકમાં ચાલુ થઈ જ ગયું છે। તો અહીંયાથી નિકુલભાઈએ ચાલુ કર્યું તો મને ખૂબ મજા આવી। અચાનક ચાલુ થયું અને મેં પહેલો જ મિની બ્લોગ જોયો ત્યારે અંદરથી ખૂબ મજા આવી કે ભાઈ આપણામાંથી પણ કોઈક પરિવારમાંથી પણ કોઈક આવું ચાલુ કર્યું અને બસ આ જ રીતે નિકુલભાઈ તમે ચાલુ રાખો અને ખૂબ આગળ વધો એ જ શુભકામના। જ્યાં અમારી બધી જ રીતે જરૂર હોય ત્યાં કહેજો, અમે તમારી સાથે બધી જ રીતે છીએ। બસ મિત્રો આવી જ રીતે જે મારા કાકાએ મને સાથ સહકાર, મારો પરિવાર, મારું ફેમિલી, મારા ભાઈઓ, મારા મિત્રો બધા મને સાથ સહકાર પૂરો આપે છે। ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક કોઈ પણ સોશિયલ મીડિયાનું માધ્યમ હોય છે એમાં મને પૂરેપૂરો બધાનો સાથ સહકાર છે। એવી જ રીતે આપ બધા મને સાથ સહકાર બનાવી રાખજો અને અમારો આ વિડીયો જો તમને ગમે તો જરૂરથી જરૂર શેર કરજો, કોમેન્ટ કરજો ને કોમેન્ટ કરવાનું ખાસ તમે મિત્રો ના ભૂલજો। ત્રણેય હાઉસ જુઓ ગાંધી ચીકના ત્રણેય કલેજા નીકળી ગયા। પાલકેશ્વરના દર્શન હા મારા કલેજા હા મારા કલેજા દર્શન કરાવી દે નાની પ્રજાના બાપ દર્શન કરજો ને તો જિંદગીમાં તમારા આબરૂના કોઈ કલાગ્રામ ન થાય। પાલકા દર્શન કરી લીધા મેં મહેન્દ્ર નિકુલે ત્રણે આમ બાકીની ક્લિપો પાલકાની આમાં અંદર એડ કરી દે હું તમે જોઈ લેજો, તમે પણ દર્શન કરજો જરૂરથી જરૂર બધા જય પાલકેશ્વર કોમેન્ટ કરી દેજો અને બને એટલો વિડીયોને શેર કરજો। જય પાલકેશ્વર કેટલા હોય કઈ કેટલા હોય યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું ને ત્યારથી સારું એક વસ્તુ કાયમી પાર્ટી મળે એટલે કે કોકનો બર્થડે હોય ને કોકને કંઈક બીજી પાર્ટી હોય એવી રીતે કાંઈ પાર્ટી મળે। મિત્રો તો હવે તાલાળાનું પાલકાનું બધું કામ કરતા નાના લોકો નીકળી ગયા ઘણા લોકો એટલે હું મિહિર છે, બાકી બધા તો બધા પૂગી ગયા। આપણો ક્રિશ મોકરિયા જે મારા બધો વિડીયોમાં હોય જ ક્રિશ પત્રીજો આપણો
કૃષ્ણનો આજ બર્થડે છે તો બધા એને ખાસ કોમેન્ટ કરીને બર્થડે વિશ કરી દેજો. ત્યાં જઈને હું ક્લિપ લઈ લઉં એટલે વિશ કરી દેજો, ભૂલતા નહીં, ખાસ કોમેન્ટ કરજો. એટલે હવે આજ કૃષ્ણ બર્થડેની પાર્ટી આવી આવીએ. ખાવામાં તો આપણે મોર હોય, બાજુમાં પાપાએ ના પાડી, બાજુમાં મોર નહોતા આવવાનું, ખાવામાં મોર ખાવાનું જોડાય હરી. ત્યાં સુધી આપણે કૃષ્ણ જન્મ હાલીને જઈએ, બાજુમાં છે ગાડી બધી આપણી પાસે. પોચી પોચી કોઈ ના ભાઈની બેન રમે કે જમે તો કૃષ્ણ ઘેર પૂગી ગયા, જમી લીધું, પાવભાજીનો પ્રોગ્રામ હતો એ ખાઈ લીધું. તો બધા મિત્રોને નમ્ર અપીલ, નમ્ર વિનંતી છે કે કૃષ્ણ બર્થડે બધા કોમેન્ટમાં વિશ કરી દેજો, હેપી બર્થડે લખી દેજો. માં ગાત્રાળ ભગવાન દ્વારકાધીશ અને દયાયુષ્ય આપે, સુખી રાખે, નિરોગી જીવન આપે. તેમજ આજનો અમારો વ્લોગ અમે અહીંથી કૃષ્ણ ઘરેથી જ પૂરો કરી દઈએ છીએ. અને કેવો વ્લોગ લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને તમારે કોઈ પણ પ્રકારના નવા નવા કન્ટેન્ટ જોવા હોય તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો, જય દ્વારકાધીશ, જય મુરલીધર.